નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે એમ કહેવાય ને કે એક એવી ઘટનાને લઈને ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં આપણે અત્યાર સુધી એમ કહેતા આવ્યા છીએ કે કાર્યવાહી કરો 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 કરો, પણ હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં કરી. શરૂઆતથી કહું, તક્ષશિલા, સુરત, એ જે ઘટના અત્યારે હાલ પણ યાદ કરીને તો રૂવાડા ઊભા થઈ જાય. કારણ કે જે પ્રમાણે બાળકો 3rd ફ્લોરથી જે કૂદ્યા હતા ને, જે દ્રશ્યો જે સામે આવતા હતા ને, તે રૂવાડા ઊભા કરી દે ને તેવા દ્રશ્યો હતા. ત્યારબાદની વાત કરું, TRP મોલ અમદાવાદનો, જેમાં ગેમ ઝોનમાં આગ લાગી હતી, એમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હતી. તેમાં પણ ઘણા બધાના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. અને હવે આ રાજકોટની વાત કરીએ, તેમાં પણ TRP ગેમ ઝોન હતો, જેમાં આગ લાગી અને અત્યાર સુધી 24થી વધુના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા. હજુ સુધી મોરબી, એમ કહેવાય મોરબી તો હજુ ભૂલાતું નથી. તેમાં તો એમ કહેવાય ને કે અત્યારે જામીન આપી દીધા. પણ હવે આ ઘટના કેટલા દિવસ સુધી હવે ચાલશે? ક્યારે યોગ્ય કાર્યવાહી થશે, ઉદાહરણરૂપ કાર્યવાહી થશે, તે પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે ને. આની ઉપર ચર્ચા વિચારણા કરીએ. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અમારા સૌરાષ્ટ્રના લોકેશન હેડ મિલન ઠાકર, સાથે સાથે કૃણાલ શાહ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, અને સોનલબેન જોશી અમારી સાથે જોડી ગયા છે કે જેઓ એડવોકેટ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. મિલન, સૌથી પહેલો પ્રશ્ન આપને, જે TRPની ગેમ ઝોનની ઘટના જે સામે આવી છે, સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા. અને જે અત્યાર સુધી જે મૃતદેહોના જે અત્યારે ઢગલા જોવા મળતા હોય છે, જ્યાં અત્યારે હાલ તો ફેસ પણ અત્યારે હાલ જોઈ શકાતો નથી, જાણી શકાતો નથી કે ના કોનું અત્યારે હાલ તો જે એમ કહેવાય ને કે જે બાળક છે કે અત્યારે એમના જે સ્વજન છે એ પણ જાણી શકાતું નથી. આ પ્રકારની ઘટના સામે આવી છે, શું કહેશો? ચોક્કસ. સૌ પ્રથમ કહીશ દિલીપ કે સદંતર જે કહી શકાય કે આપણી નેગ્લિજન્સી કહી શકાય કે નિષ્ફળતા કહી શકાય. કારણ કે સતત અને સતત જે દુર્ઘટનાઓ ઘટી, દુર્ઘટના થઈ હતી, ત્યારબાદ અમદાવાદની દુર્ઘટના થઈ છે, અને હવે રાજકોટની દુર્ઘટના. સમજાવશો કે શું આપણે બોધપાઠ લીધો આ દુર્ઘટનાઓમાંથી? આજની તારીખે આપણા વહાલા સોયા બાળકો એક રમવા માટે જતા હોય છે, ત્યાં તેમને મોત મળે છે. શું આપણે સાબિત કરી રહ્યા છીએ? આ વિકાસ છે તો આવો વિકાસ નથી જોતો. કેટલા બધા લોકો જે પરિવારના જે વહાલા સોયા દીકરાઓ છે એ ત્યાં રમત રમવા માટે ગયા હતા, મજા માણવા માટે ગયા હતા. ઘણા બધા પરિવારના એવા પણ લોકો છે કે જે પોતાના મામાના ઘરે વેકેશન કરવા આવ્યા છે. મામા છે એ તેમને ગેમ ઝોનમાં લઈ જાય છે, પણ ત્યાં ગેમ ઝોનમાં લઈ ગયા છે રમવા માટે, મજા કરવા માટે, ત્યાં તો તેમને મોત મળી ગયું છે. શું બતાવે છે? સદંતર નિષ્ફળતા કહી શકાય છે. કલ્પના તો કરો અત્યારે કે મૃતદેહો જે મળી રહ્યા છે, 22 થી 24 મૃતદેહ મળ્યા છે. આ મૃતદેહને ઓળખવા માટે DNA ટેસ્ટ કરવો પડશે, કંપાવી દે, હૃદય કંપાવી દે તે પ્રકારની અત્યારે આ વરવી વાસ્તવિકતા છે એ આપણે સામે આવી રહી છે. અને તંત્રનું ટોટલ ફેલિયર ચોક્કસ કહી શકાય છે. જે આવી દુર્ઘટનાઓ થાય છે, થોડા દિવસો માટે આપણે ટ્યુશન ક્લાસીસમાં થયું સુરતની અંદર, તો ટ્યુશન ક્લાસીસ ઉપર તવાઈ લાવવામાં આવી. ગેમ ઝોનમાં આજે થયું છે તો ગેમ ઝોન રાજકોટના તમામ ગેમ ઝોનને બંધ કરી દેવામાં આવે. પરંતુ શા માટે બંધ કર્યા? દુર્ઘટના થયા પછી દુર્ઘટના થાય નહીં તે માટે તંત્રએ શું કર્યું? મોટો સવાલ આ થાય છે. જ્યારે પણ આ પ્રકારની દુર્ઘટના ઘટે છે ત્યારે આપણે બસ જે કહી શકાય ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારતા હોઈએ, આ પ્રકારનો જે ઘાટ સર્જાય છે. તંત્ર કામગીરી કરે છે, પરંતુ કામગીરીના નામે ઝીરો. એટલા માટે કહીશ, કારણ કે જે લોકોએ પોતાના વહાલા સોયા ગુમાવ્યા છે, આજે 24 જીવ ગયા છે. આ જીવ ગયા છે, જવાબદાર કોણ? સીધો સવાલ આજે જે મૃતક છે તેમના પરિવારજનો કરી રહ્યા છે. જી યજ્ઞ. સોનલબેન, અત્યાર સુધીની બધી ઘટનાઓ પર આપણે તો ચર્ચા કરી છે. તક્ષશિલા હોય કે પછી અમદાવાદમાં પેલી હોસ્પિટલમાં આગ લાગી હતી જે ICUમાં, તે ઘટના હોય કે પછી અમદાવાદના TRP મોલ હોય, ને આજે રાજકોટ. શું કહેશો? એક બાદ એક ઘટના સામે આવે છે પણ કાર્યવાહી જોવા મળતી જ નથી. કદાચ અત્યારે ભાઈએ જે રીતે વાત કરી, મિલનભાઈએ બધી ઘટનાઓ ગણાવી નથી. ઘટના ગણાવીને કદાચ એવું થાય છે કે આંખની સામે તરવરે છે. મેં અગાઉ પણ કીધું યજ્ઞ કે ફેસબુક પર સ્ટોરી આવી હતી એમના તક્ષશિલાની, હજી તો એ તો માઇન્ડમાંથી જતું નથી કે કદાચ આપણે ઓનલાઈન હોઈએ અને કોઈ ડિબેટ હોય, શેર કરવાનું મન નથી થતું. અને ત્યારે આ ઘટનાના સમાચાર આવ્યા. તો શું વ્યક્તિનું મૂલ્ય ઓછું છે? કોઈ પણ જે બી મોલ બને છે કદાચ નવે લાગશે, જે બી બિઝનેસમેન, એમાં ક્યાંક ને ક્યાંક પોલિટિશિયનો પણ પોતાની ભાગીદારી એ મોલની અંદર હોય છે. કે આ નિયમો કેમ નેમે મૂકવામાં આવે છે? અને ખાલી દેખાવા ખાતર જ્યારે કદાચ એવું કહી શકાય કે ક્લાસીસમાં જ્યારે આગ લાગી હતી ત્યારે એ લોકોએ ફાયર સેફટીના નિયમો એકદમ કડક કર્યા હતા.
અને એ વખતે પણ જબરજસ્તી ત્યાં પણ કેટલો ભ્રષ્ટાચાર થયો હતો. ખાલી કેવી એક્સપાયર ડેટના લોકોએ બાટલા મૂકેલા કે ભાઈ ફાયર સેફટીના, કે જે કદાચ જ્યારે આગ લાગે ત્યારે કામ જ ન લાગે. જ્યારે આટલી મોટી સંખ્યામાં પબ્લિકનો ફૂટફ્લો હોય, આટલી મોટી સંખ્યામાં લોકોની અવર જવર હોય અને આટલી બધી ગરમી છે, તો પ્રિકોશન શું લીધા? જ્યાં અત્યારની પરિસ્થિતિ જોવો, બરોડા જેવા શહેરની અંદર કે ગરમી છે, 4 રસ્તા ઉપર લોકોએ સમજદારી પૂર્વક ટેન્ટ બાંધ્યા છે કે જ્યારે લાઈટ આવે ત્યારે સ્ટોપ બટન હેઠળ લોકો ઉભા રહે, એમને ગરમી ન લાગે. એ કેટલી સમય સૂચકતા પબ્લિક રાખે છે જ્યારે આટલો મોટો મોલ બનાવવા વાળો વ્યક્તિ, આટલો મોટો કરોડો રૂપિયાનો બિઝનેસ જ્યાં થતો હોય, ત્યાં લોકોના સુરક્ષાને લઈને કેમ ચીડા વાળવાના? આ 24 લોકો જે મરી ગયા, એમના ઘરે કોઈના ઘરે મામાના ઘરે ફરવા આવ્યું છે, રહેવા આવ્યું છે. આ પરિસ્થિતિ, બાળકો, કોઈનો પિતા, કોઈનો ભાઈ, કોઈના બાળકો મૃત્યુ પામ્યા, તો શું આ વેકેશનની મજા આ માણવા માટે આવ્યા? અને કેવી રીતે સુરક્ષાને તમે જોખમમાં મૂકી શકો? એમની સિક્યુરિટીનું શું, સેફટીનું શું? મોરબીના પુલની દુર્ઘટના તો અત્યારે ભૂલાતી નથી કે ભાઈ આટલા લોકો જતા હતા ને વધારે લોકો જતા રહ્યા ને ડૂબી ગયા ને હું શું કરું, મારો વાંક. કોઈ પણ જગ્યાએ ફોરેનમાં આવી કોઈ ઘટના બનતી નથી. એકદમ બહુ જ રેરેસ્ટ ઓફ ધ રેર બને છે ને એના કદાચ એની સજાઓ કદાચ સાંભળો તો નવાઈ લાગે. 120 વર્ષ, 150 વર્ષ, ફાંસીની સજા, આવી સજાઓ આપવામાં આવે. આપણે આવી ઘટનાઓ બને છે અત્યારે. એ પરિસ્થિતિ, એ પેનિક, અત્યારે એક તો હિટસ્ટ્રોકના કેટલા બધા બનાવો બની રહ્યા છે. લોકો ઘરની બહાર નથી નીકળી શકે, એટલી બધી ગરમી છે. આ જે ઘટના બની છે, કદાચ એવું કહી શકાય, કદાચ હવે તો શરમ આવે છે, બોલતા બી બહુ દુઃખ થાય છે. જે 24 લોકો મરી ગયા, એમના પરિવારનું શું? ખાલી માત્ર 5-10 લાખ કે 15 લાખના લોકો વ્યક્તિનું મૂલ્ય છે ને અહીંયા કૂતરા કરતા અથવા તો પ્રાણીઓ કરતા બી ઓછું આંકે છે. પ્રાણીઓનું મૂલ્ય ફોરેનમાં વધારે છે, અહીંયા કદાચ પ્રાણીઓ કરતા બી સાવ ગયેલું મૂલ્ય વ્યક્તિઓનું છે. પૈસાની તોલે 5 લાખ 10 લાખ વળતર આપીશું. કોઈ વ્યક્તિનો પ્રેમ અને લાગણી, એને યાદ છો એક બાળક ગુમાવ્યો હોય, એને 5 લાખ રૂપિયા આપીને શું વળતર એ પાછું આવશે? આવી ઘટનાઓ ન બનવી જોઈએ. કદાચ ક્યાંક ને ક્યાંક આ જે તે લોકો છે એને ખાલી પૈસા પાત્ર લોકો ગણતા નહીં, એ લોકોની ઉપર FIR થવી જોઈએ અને દરેક જગ્યા ઉપર સુપરવિઝન થવું જોઈએ. અને સૌથી મોટું કારણ એક જ છે, યજ્ઞ ભ્રષ્ટાચાર. આ ભ્રષ્ટાચારે દાટ વાળ્યો છે અને આ ન થાય એ ધ્યાનમાં રાખવું જોઈએ. જી કૃણાલભાઈ, હવે તો ગેમ ઝોનમાં જતા પણ હવે તો ગભરાવું પડશે, મને એવું લાગે છે. કેમ કે એમ કહેવાય ને કે આ તક્ષશિલા, મોરબી, પછી જે આ અમદાવાદ, આ બધી ઘટનાઓ બની ગઈ પણ કોઈ કાર્યવાહી થતી જ નથી. આપણે કોઈ કાર્યવાહી કરવાની નહીં, શાંતિથી બેસવાનું, જે થવું હોય થાય, આપણે કોઈ ટેન્શન નહીં લેવાનું. એ પ્રકારની અત્યારે તો જે માનસિકતા તંત્રની સામે આવી છે, શું કહેશો? ના, ચોક્કસ યજ્ઞભાઈ, આપણે બધા જ સોશિયલ મીડિયામાં બધે દેખતા હોઈએ છીએ, આવી અવારનવાર ઘટના બનતી હોય છે. એવું નથી કે પહેલી વાર બની છે, પણ અમદાવાદ જ નહીં, આખા ગુજરાતની અંદર આવી બધી ઘટનાઓ બનતી રહેતી હોય છે. અને દર વખતે આપણને એવું કહેવામાં આવે છે કે અમે હવે તાકેદારી રાખીશું અને અમે હવે સુધરીશું અને અમે હવે સુપરવિઝન કરીશું. પણ લાસ્ટ ટાઈમ પણ જયારે અમદાવાદ તક્ષશિલા બન્યું તેના પછી બધા જ ક્લાસીસની અંદર જે ફાયર એનઓસીસ ને બધાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી, મને નથી લાગતું કે હાલ પણ એ કાર્યવાહી હજુ પૂરી થઈ છે આટલા વર્ષો પછી પણ. અને અમદાવાદમાં પણ મેં હમણાં જરાક આંકડા દેખેલા હતા કે 2021 ની અંદર 5000 હોસ્પિટલ્સના ફાયર એનઓસી બાકી છે. બરોબર છે. આપણે ગુજરાતમાં GSDMA છે, GIDM હોવા છતાંય પણ છોકરાઓને ક્યાંય પણ ફાયર સેફટીની તાલીમ આપવામાં આવતી નથી. આપદામાં કેવી રીતના બચીએ એની તાલીમ આપવામાં આવતી નથી. એઝ અ સિટીઝન કે આપણે ક્યારે પણ કોઈ કુદરત કેલેમિટી આવે, કાં તો આવી કોઈ પણ આગ લાગે કે ફ્લડ આવે, એની કોઈ પણ તાલીમ આપવામાં આવતી નથી. એટલે પ્રિવેન્ટિવ મેજર્સ પણ ગવર્મેન્ટ લેતું નથી. અને આવું કોઈ ઘટના ઘટી જાય એના પછી દર વખતે એક અમે SIT બેસાડીશું, કાં તો એક અમે કમિટી બેસાડીશું. એ કમિટીનો રિપોર્ટ કદાચ 1 મહિના પછી આવે. ત્યાં સુધી કદાચ આપણા લોકોની પાસે બીજા ઘણા બધા એવા પ્રશ્નો હોય છે કે એમાં આપણે ઉલઝી જઈએ છીએ અને આપણે ભૂલી પણ જઈએ છીએ. બરોબર છે. અને તંત્રને કદાચ એમાં ક્યાંક ને ક્યાંક મજા આવી જાય છે કે આ લોકો ચલો ભૂલી ગયા, એટલે આને હવે આપણે કમે કરીને રફે દફે કરી દઈશું. આપણે જોયું કે ઘણી બધી રાઇડ્સ પણ પડી હતી. આપણે અમદાવાદની જ વાત કરીએ, અમદાવાદમાં રાઇડ્સ પણ પડી હતી. એના પછી પણ આપણે લોકો મજાથી જઈએ છે, પણ ક્યારે પણ આપણે પ્રશ્ન નથી ઉઠાવતા. અને તંત્ર
એ વસ્તુનો હંમેશા ફાયદો ઉઠાવે છે કે કોઈ એમને પ્રશ્ન પૂછવા વાળો નથી, એટલે ચલો જેમ ચાલે છે એમ ચાલવા દઈએ. અને ઘણા બધા જગ્યાએ તો મેં પોતાની આંખોથી દેખેલા છે કે હજુ એ ફાયર એક્સટિંગ્યુશર તમે જે ત્યાંનો સ્ટાફ હોય એને ફાયર એક્સટિંગ્યુશર વાપરતા નહીં આવડતું હોય, કાં તો એ ફાયર એક્સટિંગ્યુશર કદાચ 2 કાં તો 3 વર્ષ પહેલા એક્સપાયર પણ થઈ ગયું હશે, અને લોકો હજુ સુપરવિઝન કરવા જાય છે કે આ ચાલે તો છે ને. એટલે શું આપણે ફાયર ને આપણે એકલી આમ કહીએ કે આ તો રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે, લાગશે તો ને, પણ જયારે લાગે છે ત્યારે ઘણા બધા લોકોના જીવ જાય છે. હમણાં પરિસીમામાં દેખ્યું આપણે કે એક ભીષણ આગ લાગી. આ બધી જ વસ્તુ આપણને કહે છે કે લાઈક પ્રિવેન્શન કરવું જોઈએ. અગર ફાયરના રૂલ્સ બનેલા છે, એનઓસી લેવાનું કે છે, તો એ કોઈક ના કોઈ કારણોસર કહેતા હશે, બરોબર છે. પણ આપણે ક્યાંક ને ક્યાંક જેમ સોનલબેને કીધું કે ભ્રષ્ટાચારના લીધે, કાં તો કે ભાઈ જલ્દી બનાવો પ્રોસેસમાં નથી જવું, આપણે આ ફાઇલો ક્લિયરન્સ નથી કરાવી, જલ્દી પૈસા લે અને જલ્દી ફાયર એનઓસી આપી દે ખતમ કરીએ, ત્યારે પણ એનું ચેકિંગ ક્યારે પણ થતું નથી. કૃણાલભાઈ, આમાં એવું પણ હોય ને, ભાઈ પેલા પતાવો, મારે ચાલુ કરવું છે, પછી તમારે આપવું હોય તો આપજો, પેલા મને છે ને મારો ધંધો ચાલુ કરી દેવા દો. અહીંયા ખાલી એવી જ માનસિકતા હોય છે ને. રૂપિયા મેં બેંક જોડેથી વ્યાજે રૂપિયા લીધેલા છે, હવે ચૂકવણી કરવી પડશે, ઇન્વેસ્ટરોને પાછા આપવા પડશે, એટલે જલ્દી ચાલુ કરો. આવા તો કેટલાય ગુજરાતની અંદર કેટલી બધી એવી વસ્તુ હશે કે જે બેફામ રીતના જલ્દી બનેલી છે, કારણ કે ક્વોલિટી કરતા એ જે પૈસાનો જે ખેલ છે કે જેટલા વધારે આપણે ડીલે કરીશું એટલું પ્રોફિટ ઓછો થશે. કૃણાલભાઈ, આપને રોકવા માંગુ છું. મિલન, એક સમાચાર સામે આવ્યા છે કે ગેમ ઝોન તપાસવા માટે તંત્ર 2 વર્ષથી ગયું ન હતું. તંત્રની આ એક નિર્દયતા સામે આવી છે. હવે તો આ તંત્રની જ ભૂલ છે, હવે તો એમ જ કહી શકાય. ચોક્કસ જણાવી દઉં યજ્ઞ કે આ ભૂલ નથી, આ જાણી જોઈ અને કરવામાં આવેલી ભૂલ છે તંત્રની. ચોક્કસપણે એમાં જવાબદારી થાય છે. સીધી જવાબદારી શું થાય છે એ પણ હું આપને જણાવું. વિચાર તો કરો, આ ગેમ ઝોનની અંદર 45 લોકોનો તો સ્ટાફ હતો. 45 જણા આ ગેમ ઝોનની અંદર સ્ટાફની અંદર છે. આ ઉપરાંત ગેમ ઝોન વર્ષોથી ચાલે છે, પરંતુ તેનું ફાયર એનઓસી નથી લેવામાં આવ્યું. પ્રાથમિક એનઓસી જે હોય છે એનઓસી લેવામાં નથી આવ્યું. શું છે આ? કેવડી મોટી બેદરકારી કહી શકાય. એનઓસી નાટક કરવામાં આવે છે માત્ર ને માત્ર કે ફાયર એનઓસી આપીએ છીએ કે ભાઈ અન્ય. આજે આગની ઘટના બની છે. ફાયર એનઓસી જે સૌથી મહત્વની ઘટના તેમાં કહી શકાય, પરિબળ કહી શકાય છે. ફાયર એનઓસી નથી તો તેમને સંચાલક જે છે તેમને મંજૂરી જ ન મળવી જોઈએ, પરંતુ ચાલતું નથી. અને નથી વિકસિત અંદર છે. થોડા જવાબદારો થાય છે. નાટકોના પરિણામે સમગ્ર પ્રકરણમાં ભીનું સકેલી લેવામાં આવે છે, પરંતુ આવી ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ લેવામાં નથી આવતો અને પરિણામે આવી દુર્ઘટનાઓ ઘટતી રહે છે અને આગળ પણ ઘટતી રહેશે. મેં જે રીતે હમણાં કહ્યું ને કે 2 મહિના થયા પણ તંત્રના કોઈ અધિકારીઓ તપાસ કરવા નતા ગયા. જે થવું એ થવા દો, આપણે કોઈ ચિંતા નહીં, આપણને ખાલી છે ને પેલું કહેવાય ને કે ચાલવું જોઈએ અત્યારે હાલ તો. એ પ્રકારની ક્યાંક માનસિકતા કવર મળવું જોઈએ, કવર મળવું જોઈએ. અને સોનલબેન, હવે જો કાર્યવાહી થાય તો કઈ કલમોને આધારે કાર્યવાહી થાય, સાથે અત્યારે અધિકારીઓની બાબત સામે આવે છે, તો હવે આમાં કાર્યવાહી તો થાય, પણ હવે ફરિયાદ કરે કોણ એ પણ એક સવાલ છે ને આમાં તો. ના યજ્ઞ, આની અંદર એવું હોય કે જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય ત્યારે સુઓ મોટો કરવામાં આવતો હોય. પોલીસનો કોઈ પણ અધિકારી અથવા તો મ્યુનિસિપાલિટી કર્મચારીનો કોઈ હોદ્દેદાર, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર પોતે ફરિયાદ કરી શકે છે આની અંદર. કારણ કે આ કોઈ નાની ઘટના નથી, બહુ મોટી ઘટના બનેલી છે. એની અંદર કોઈ ફરિયાદ કરે એની રાહ જોવાની ના હોય. ગવર્મેન્ટ પોતે તંત્રમાંથી કોઈ પણ અધિકારી, કોઈ પણ વ્યક્તિ આમાં કમ્પ્લેન કરી શકે છે, અને જે તે તંત્રના લોકો જેને સુપરવિઝન કરવાનું હતું એ લોકોને આરોપીમાં દર્શાવવા જોઈએ. કેમ ગયા નથી? અમુક લોકો આવું ને આવું, દરેક બિલ્ડરો પણ અત્યારે પણ રેરા આવી ગયું છે, કાર્પેટ પ્રમાણે બહાર લેવા જોઈએ, છતાં બી બ્લેક એન્ડ વ્હાઇટ નો ધંધો ચાલે છે. બ્લેકમાં દસ્તાવેજ ખાલી 30 લાખનો હોય અને મકાનની કિંમત 1 કરોડ હોય. 70 લાખ રૂપિયા એ લોકો અત્યારે બ્લેકમાં લઈ લેતા હોય છે. એટલે આવો જ ધંધો આવી રીતે આમાં આ મોલોની અંદર પણ હોય. આ 120% થશે, કેમ નહીં થાય? હવે ગયું તંત્ર બધું થશે.
અને આરોપી હવે તો આટલી ખબર પડી છે ને. અને સોશિયલ મીડિયા સૌથી મોટી વાત એ છે, અને ટીવી અને મીડિયા વાળા જે મા બાપ છે, જે પત્રકારો છે, જે પોતે જીવ આપી રહ્યા છે, એ લોકો બી કામ કરશે ને આમાં FIR વખતે ધ્યાનમાં રાખવું અને લાઈવ આ લોકોનું સ્ટ્રીમિંગ કરવું ખૂબ જરૂરી છે. જી મિલનભાઈ. યજ્ઞ કાર્યવાહી થઈ છે આમાં શું કાર્યવાહી થઈ છે યજ્ઞ હું જી યજ્ઞ કાર્યવાહી થઈ છે શું તાત્કાલિક ત્વરિત કાર્યવાહી શું થઈ છે એ જણાવવા માંગુ છું. યુવરાજસિંહ સોલંકી કરીને આ ઘટનામાં જે ગેમ ઝોનના સંચાલક છે તેની અત્યારે પોલીસે અટકાયત કરી લીધી છે. અન્ય બે જે સંચાલકો છે, જે પાર્ટનર છે, તે અત્યારે ભાગેડું છે. પરંતુ આ બધાની વચ્ચે સૌથી મહત્વનો સવાલ એ છે કે માત્ર અટકાયતી પગલા સીમિત છે કાર્યવાહી પૂરતા? આ તો દેખાડો થયો. શું કાર્યવાહી થઈ છે? અગાઉ શા માટે કાર્યવાહી ન થઈ? આવા અનેક સવાલો પણ થાય છે. પરસોત્તમભાઈ આહિર આપણી સાથે જોડાઈ ગયા છે, જેઓ ફાયર સેફટી ઓફિસર છે. પરસોત્તમભાઈ, આપનું પણ સ્વાગત છે. પરસોત્તમભાઈ, આજે ગોઝારો ગેમ ઝોન જે અત્યારે તો સામે આવ્યો છે, ક્યાંક એવી બાબત સામે આવી છે કે ફાયર NOC લેવામાં આવી ન હતી. શું લાગી રહ્યું છે કે અત્યારે તો ફાયર NOC ન લેવામાં આવી, ક્યાંક ફાયર ઇક્વિપમેન્ટ્સના ન હતા તેવી બાબત પણ સામે આવી છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. જી સર, આ જે દુઃખદાયક ઘટનાઓ બને છે, જે હમણાં મિલનભાઈ જે વાત કરી છે કે બોધભટ્ટ આ લેવા જોઈએ, જ્યારે તક્ષશિલાની જે ઘટના બની હતી, એક લેસર રનિંગ એ બની શકે, પણ એ જ્યારે પણ આવી ઘટનાઓનો કોઈ બીજી પરિસ્થિતિ માટે ઉલ્લેખ કરવામાં આવે ત્યારે એ ફરીથી એક દુઃખદાયક અંદરથી એટલું દુઃખ ઉત્પન્ન થાય છે કે આટલી કેજ્યુઅલિટી, એના સગાવાલા, એ જે નિયમિત જે આગ બને છે એ દરરોજને માટે એક દુઃખદાયક રહે છે. અને બીજી વસ્તુ કે આપણે વાતમાં જે તંત્રનો ઉલ્લેખ કરીએ છીએ, હવે જે ફાયર સેફટી અવેરનેસ ધીમે ધીમે જે અમુક જે ઘટનાઓ બની છે એમાંથી શીખીને ધીમે ધીમે ફાયર પ્રિવેન્શન એ તરફ લોકો જઈ રહ્યા છે. ટ્રેનિંગનો જે સંખ્યામાં તો એ વધારો કરવામાં આવે છે. સ્કૂલોમાં હવે જે નવા પાઠ્યપુસ્તકોના પ્રાથમિક શિક્ષણના સ્કૂલોમાં પણ આનો ફાયર સેફટીનો ઉલ્લેખ કરવામાં આવે છે. ધીમે ધીમે એ વસ્તુ જાય છે. લોકોમાં અવેરનેસ આવે, તંત્ર એકલું આમાં કઈ જ નથી કરી શકવાનું. લોકોમાં અવેરનેસ છોકરા ભણ્યા પણ લાગ્યું જ નથી તો શું કરવાનું? છોકરા ભણ્યા કેમ? આ મ્યુનિસિપાલિટીમાં જે બી લોકો હશે કે જે બી અધિકારી હશે એ ભણેલા નહીં હોય, જે સર્ટિફિકેટ આપતા એ નહીં હોય, એમને બધી ખબર પડતી જ હોય છે. ચોપડીમાં વસ્તુ હોવી પણ લાગવું એ જરૂરી છે, ચેકિંગ થવું એ જરૂરી છે. અગર એ જ નથી થતું, આવી આગ લાગીને પછી એમ કે ત્યાં તો બાટલો હતો, ખુલ્યો નહીં, ખરા ટાઈમે પેરાશૂટ ના ખુલે, હા હાર્ડ લેન્ડિંગ પેલાનું કરવું પડે, એમ ના ચાલે. આ વ્યક્તિઓ સાથે છે, ભણવાની વાત બરોબર છે, પરંતુ આ જે લગાવવા વાળા છે અલગ છે. જે માણસ ડોક્ટર છે એને ડોક્ટર નું ખબર પડે, એ વખતે પુલ તૂટતો હોય, પુલ વાળાને ડોક્ટરને ના ખ્યાલ આવે. એટલે ભણવાની એજ્યુકેશન જરૂરી છે, બધું જરૂરી છે, પરંતુ આ ગવર્મેન્ટ, તંત્ર, બિલ્ડર અને એ લોકોની છે. અને ખાસ કરીને જે તે અધિકારીઓ સેફટી નિયમ જોવા જોઈએ એ લોકોની. ઘણા સોસાયટીમાં જે ફાયર પ્રિવેન્શન જે વાત કરી કે આવી ઘટનાઓ બને, આગ લાગે, બધા એરિયામાં, બધા રિજિયનમાં આગના બનાવોની સંખ્યા વધી રહી છે. મટીરિયલિઝમ, જેમાં મટીરિયલ યુઝ થાય છે, ઇલેક્ટ્રિકલ ઓવરલોડ થાય છે, આગની ઘટનાઓ વધે છે. પરંતુ એમાં જે કેજ્યુઅલિટી ના વધે એ માટે મોક ડ્રીલ કરવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આપણે તંત્ર ઉપર પણ આવે કે તંત્ર આમાં શું કામ કરી શકે. સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ તો કેજ્યુઅલિટી ના વધે એ માટે મોક ડ્રીલ કે એમને સેફલી બહાર કઈ રીતે નીકળવું, એક આ કિસ્સાને વધારે હાઇલાઇટ કરીને લોકોની અવેરનેસ જે છે એ વધારવામાં આવી રહ્યો છે. તંત્ર 2 વર્ષથી ત્યાં ગયું નથી એવું જે જાહેર થાય છે, બરાબર. હવે જે તે પ્રોપર્ટી ટેક્સ થાય છે અથવા તો એને ક્યાંક રેગ્યુલર બેઝ ઉપર તંત્રના ફાયર ડિપાર્ટમેન્ટના ચોપડા પર ના આવ્યું એટલે ફાયર ડિપાર્ટમેન્ટ ત્યાં ના ગયું, પરંતુ એનો પ્રોપર્ટી ટેક્સ કે એવું કોઈ રેગ્યુલર ડોક્યુમેન્ટ હોય એમને ફાયર ડિપાર્ટમેન્ટ સાથે લિંકિંગ કરવામાં આવે રેગ્યુલર, કે ક્યાંક ઉપરની ઓથોરિટી દ્વારા કંઈક એવું પગલા લેવામાં આવે. તંત્ર છે, આપણે સંચાલક ભાઈ છે જેની ધરપકડ અત્યારે અટકાયત કરી છે પોલીસે, એનો ગુનો પણ કદાચ હોઈ શકે, પરંતુ એકચ્યુઅલ કેસ શું હતું એમની હકીકત બેદરકારી હતી. ઘણી વાર સોસાયટી કે ડેવલપર દ્વારા જે એવા શબ્દો વાપરવામાં આવે છે કે અમને ફક્ત સર્ટિફિકેટ જોઈએ છે, અમને ફક્ત સર્ટિફિકેટ જોઈએ છે, તો એમાં એઝ એ રેસિડન્ટ એઝ એ રોકવા માંગુ છું. જી મિલનભાઈ, જી
એક મારો પોઈન્ટ મૂકવા માંગુ છું. આ ઘટના જે થઈ છે ત્યાં જે ગેમ ઝોનની અંદર આવનારા જે બાળકો છે કે કોઈ પણ અંદર પ્રવેશે છે ને, તો ત્યાં તેમની પાસેથી 3 આંકડાની રકમ વસૂલવામાં આવતી હતી ગેમ ઝોનના સંચાલક દ્વારા. બીજી મહત્વની વાત જણાવી દઉં કે ત્યાં ગેમ ઝોનનું આપ જે ટીઆરપી ગેમ ઝોન કરીને આપ વોટ્સએપ ઉપર અથવા તો સોશિયલ મીડિયામાં સર્ચ કરશો ગૂગલ ઉપર, તો ત્યાં ટાયરો, લિટરલી ટાયરો લગાવવામાં આવેલા છે. ટાયરોથી સીધી આગ લાગી શકે છે, આટલું જ્વલનશીલ છે. આમ છતાં પણ જે કહી શકાય કે ત્યાં મહાનગરપાલિકા જે ફાયર એનઓસી ની આપણે દાવાઓ કરીએ છીએ, છાશવારે ફાયર એનઓસી ના ચેકિંગોના નાટકો થાય છે, પરંતુ હું નાટક જ કહીશ એટલા માટે કે જો આ નાટક પૈકીની એક પણ વાસ્તવિકતા ટીઆરપી ગેમ ઝોન ની અંદર કરવામાં જે આવી રીતે ઘટનાઓ બને છે, મુખ્ય પરિબળ તરીકે આપણે જોઈએ તો જે કદાચ આપણે ફાયરના કિસ્સાઓ સાઈડમાં મૂકી દઈએ, હરણી કેસ જોઈએ, મોરબી કેસ જોઈએ, જે સંખ્યાઓ હોવી જોઈએ ત્યાં એના કરતા વધારે સંખ્યામાં ત્યાં પબ્લિક ગેધરિંગ થાય છે, તો સૌથી મોટું હજાળીય બની જાય છે. બીજી વસ્તુ, જે સમય જે તે બિલ્ડિંગને જ્યારે પહેલી વાર ફાયર એનઓસી બીયુ પરમિશન જે આપવામાં આવે તો એમાં લાગતું મટીરિયલ ને એમાંથી બહાર નીકળવાના રસ્તાઓ, આ ટોપિક ઉપર ભાર આપી દઈએ તો પણ આટલી મોટી સંખ્યામાં જે મૃત્યુઆંક છે કદાચ એને ઓછો અથવા તો બંધ કરી શકાય. તો એના માટે સામાન્ય જનતા પણ જવાબદાર છે, તંત્ર પણ જવાબદાર છે, બધા જ જવાબદાર કહી શકાય. આપણે કોઈ ઓકે પરસોત્તમભાઈ, સોનલબેન આપ શું કહેશો? કારણ કે અત્યારે તો તંત્રની બાબતમાં સામે આવતી હોય છે, પણ અત્યારે તો સામાન્ય જનતા પણ જવાબદાર છે, તેવું પણ સામે આવે છે. સામાન્ય જનતા કઈ રીતે જવાબદાર આવે? સામાન્ય જનતા કેવી રીતે કરવું હોય? પોતાને વેકેશન માટે મોલ જોઈએ, બહાર બોર્ડ લગાવ્યું છે, દરેક વસ્તુ ખબર પડતી હોય તો શેના માટે દૂધવાળા દૂધ લેવા જાય એટલે એ ત્યાં આગળ કઈ પણ પૈસું થાય છે તો કઈ સામાન્ય જનતાનું? આ તો માણસો પોતાના બાળકોને લઈને એક્ટિવિટી વેકેશન માટે ગઈ છે, એમનો કોઈ વાંક નથી. જે મોલ બનાવ્યો એ મોલનો માલિક છે, એ 3 આંકડાની ફી એક કાર્ડો આપવામાં આવે છે, કાર્ડમાં પૈસા ભરીને કલાકના 2-3 હજાર વસૂલવામાં આવે છે. શેના માટે? કેવી રીતે? કયા નિયમો આડા મૂક્યા છે? શેના માટે? રબર અને ફોર્મના પેલા ટ્રમ્પોલિન હોય છે જેની પર કૂદવા માટેનું બનાવેલું હોય છે, બોલ હોય છે એ પ્લાસ્ટિકના હોય છે, કેટલું બધું જ્વલનશીલ વપરાતું હોય છે. શેના માટે બધું ધ્યાન રાખવામાં નથી આવ્યું? કેટલા લોકો એ માણસો ઉભા રહેવા જોઈએ? આ કોઈ જ વસ્તુમાં તંત્ર પણ જવાબદાર છે, માલિકો બી જવાબદાર છે, સંચાલકો બી જવાબદાર. જનતાનો આની અંદર કોઈ વાંક નથી. જનતા તો જવાની વેકેશન છે. સોનલબેન, તમે કે હું ત્યારે જઈએ એ જગ્યાએ સામાન્ય જનતા તરીકે જઈએ તો એ જોવા જવાય. તમે શું બોલો છો પુરુષોત્તમભાઈ? બાર બોર્ડ મારેલું, અમારે ત્યાં ફન બ્લાસ્ટ છે, બાળક જવા ઈચ્છે તો શું એ વખતે હું સેફટીના નોર્મ જોવા જાય કે તારી પાસે સર્ટિફિકેટ છે બતાવ તો મારા છોકરા લઈને વાત કરો છો ભાઈ? તમે પેલા વિચાર કરો, 24 લોકો મરી ગયા છે, તમે કોને પ્રોટેક્ટ કરવાની વાત કરો છો? બધા જ લોકો જવાબદાર છે. એ માલિક બધા જવાબદાર છે. સોનલબેન, તમે કે હું જનતા તો આપી જ નથી, જનતાને ના લઈ શકાય. અત્યારે જે ઘટના બની છે ના સામાન્ય પબ્લિક ને તમે ના લઈ શકો. મારો બાળક જીદ કરે છે, હું લઈ જાઉં, શું એની પાસે સર્ટિફિકેટ ચેક કરવા જાઉં? અને સર્ટિફિકેટો કેટલા પદાધિકારીઓ કેટલા ખોટા સર્ટિફિકેટો આપણે ખોટી સહીઓ કરે છે, જવું ના પડે, ચેક ના કરવું પડે, કેટલી ઘૂસ ચાલે છે, કેટલો ભ્રષ્ટાચાર. શું તમે નથી જાણતા? શું કેવી રીતે વાત કરો છો? ખાલી એક સામાન્ય 200, 300, 500 રૂપિયા માટે આજે 24 લોકો મરી ગયા. એની ખબર પડે છે કેવી રીતે એ લોકો જીવતા હશે? હું પોતે માં છું. પોતાનું બાળક જયારે આવી રીતે રમતા ભડથું થઈ ગયા, સળગી ગયા, અને આપણે ક્યાં વાતો કરીએ છીએ, શું ડિસ્કશન કરીએ છીએ, એ તો વિચાર કરો. બિલકુલ સાચી વાત છે, કે જ્યારે અત્યારે તો બાળકો આ પ્રમાણે અત્યારે તો બળતા હોય, અને યાર આમાં સવાલ અત્યારે તો સામાન્ય જનતાની વાત કરો છો. અરે બહાર ફરવા પણ ના જાય વ્યક્તિ, અને ચલો ફરવા જાય તો ફાયર એનઓસી અમે તો ચેક કરવા જોઈએ, બીયુ પરમિશન ચેક કરવા જોઈએ. આ તો જવાબદારી તંત્રની અને સાથે સંચાલકોની આવતી હોય છે ને. પરસોત્તમભાઈ, વાત કરીએ છીએ કે તમે ને હું આપણે કોઈ જવાબદારીમાંથી છટકવું ના જોઈએ. અને બીજી વસ્તુ, મારો જે કહેવાનો જે મુખ્ય વાત છે, હું તરફ જઈ રહ્યો હતો પણ સોનલબેન થોડી ઉતાવળ કરે છે. થોડું ટૂંકમાં કહેજો પરસોત્તમભાઈ પ્લીઝ. પરસોત્તમભાઈ થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. જી બોલો આપ. આપણે જ્યારે કોઈ પબ્લિક ગેધરિંગ પ્લેસમાં જઈએ છીએ, થોડું અવેરનેસ, એ જે પાર્ટ મેં શરૂઆતમાં ઉલ્લેખ કર્યો કે અવેરનેસ તરફ
જે જઈ રહ્યા છે પાઠ્ય પુસ્તકો નવા જે આ વર્ષે આવ્યા છે એમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે બાળકો નાના મોટા બધાને જે ટ્રેનિંગમાં મોક ડ્રીલમાં વધારો થઈ રહ્યો છે ધીમે ધીમે, એ પ્રમાણે કે હું જ્યારે જાઉં છું મારા પરિવાર સાથે, તો જ્યારે આવો કેસ બને છે તો બહાર નીકળવાનો સૌથી ઝડપી રસ્તો પહેલા તો કેસ ના બને એની વાત કરીએ અત્યારે, એ બરાબર તમારી વાત કારણ કે ખાવા જેવું નથી. આપણે ના ના આપણે કારણ- ટેક્સ પે આ કરીએ ઘટના જે છીએ, બની, taxpayer છીએ. આ ઘટના જે બની, હવે તમે મને કહી શકશો કે એક જ મિનિટ પરસોત્તમ, હું આપને રોકવા માંગુ છું, મારી જોડે થોડોક સમય ઓછો છે, હું આપને રોકવા માંગુ. કૃણાલભાઈ, અમદાવાદમાં આ સેમ મોલ હતો, આ સેમ ઘટના હતી, અને અહીંયા રાજકોટમાં પણ આ સેમ ઘટના બની, અને હવે એવું જ લાગે છે ને કે ના, હવે તંત્ર ઉપર જ અત્યારે તો ડોળવાની બાબત આવે છે, તો ત્યારે સામાન્ય જનતાની બાબતો ક્યાં આવે? સામાન્ય જનતા હવે બહાર ફરવા પણ ના જાય. હવે તો એક સવાલ પણ એને ઉભો રહે છે. યજ્ઞભાઈ, તમે સાચી વાત કરી. એટલે આ બધી વસ્તુઓ જે આપણે બનાવીએ છીએ જ્યારે પણ, ત્યારે પરમિશન્સ લેવા સામાન્ય જનતા પાસે જતા નથી. આપણે હંમેશા તંત્ર પાસે જઈએ છીએ, આપણે હંમેશા ગવર્મેન્ટ પાસે જઈએ છીએ. અને જ્યારે પણ ગવર્મેન્ટ જ્યારે આપણને સર્ટિફિકેટ આપે છે, થપ્પો મારીને આપે છે, એના પછી એ વસ્તુ અપ્રૂવ થાય છે. અને અપ્રૂવ થયા પછી કદાચ એ વસ્તુ વેલિડ થાય છે કે હા, હવે આ સેફ છે. જો અગર સરકારે કીધેલું હોય કે આ વસ્તુ સેફ છે અને પછી જો એ અનસેફ નીકળે, તો વાંક કોનો? સરકારનો તો ક્યાંક ને ક્યાંક આની અંદર આવે જ છે ને વાંક, કે એમને બરાબર રીતના ચેક નહીં કર્યું હોય, કાં તો અને ફાયર સેફટી પ્લાન્સની વાત કરીએ તો ચોક્કસપણે બધા ફાયર સેફટી પ્લાન્સ આપે છે, એક્ઝિટ પ્લાન્સ આપે છે, પણ ક્યારે પણ આ સામાન્ય જનતાને ક્યારે પણ આ એક્ઝિટ પ્લાન્સ દેખાડવામાં નથી આવતા, કાં તો મોટી જગ્યાએ એટલી બધી ડિસ્પ્લે નથી કરવામાં આવતા કે સામાન્ય જનતા જ્યારે ભાગદોડ આવી આગ લાગે ત્યારે ફાયર સેફટી પ્લાન્સને ફોલો કરે. ત્યાંના લોકોની એકચ્યુઅલી જવાબદારી બને છે કે એ ત્યાંના લોકોને સેફ જગ્યાએ લઈ જાય. અને કદાચ એ ઘણા બધી જગ્યાએ ઘણી બધી વખતે ઘણા બધા મોલ્સમાં આ ટ્રેનિંગ પણ આપવામાં નથી આવતી કે ભાઈ કેવી રીતના તમારે એકચ્યુઅલી બહાર નીકળવું. હાઉસકીપિંગ સ્ટાફને પણ નથી આપવામાં આવતી. અમે ઘણા બધા મોલ્સમાં જઈએ છીએ અને ઘણા બધા લોકોને પૂછીએ છીએ કે તમને આવી કોઈ પણ જ્યારે તમારી ભરતી થાય છે ત્યારે તમને આવી ટ્રેનિંગ આપવામાં આવે છે, ત્યારે કોઈ પણ જાતની ટ્રેનિંગ નથી આપવામાં આવતી. ઓકે, એક સોનલબેન, એક સવાલ આપને, એક જ મિનિટ મિલનભાઈ, હું આવું છું આપની પાસે. એક સવાલ આમાં એ, તમે જે રીતે સુઓ મોટોની વાત કરી, આ સુઓ મોટોમાં જે દાખલ તો કરવામાં આવે છે, તો ત્યારે અત્યારે સવાલ પણ અત્યારે લઈ આવીને ઊભો રહેતો હોય છે ને કે જે મોટા અધિકારીઓ હોય છે તેમનું નામ તો ક્યાંક આવતું જ નથી આમાં. ના, એવું નહીં થાય, કારણ કે હવે યજ્ઞ ઘણા વખતથી બધું બદલાઈ ગયું છે. ગમે તેના પોતે બહુ મોટા પોલિટિશિયન્સ હોય અથવા તો બહુ મોટા રાજકારણી હોય, બહુ મોટા લોકોના કનેક્શન્સ વાળા હોય, પણ કશું જ બાકી, બીકોઝ જનતા હવે એજ્યુકેટેડ થઈ ગઈ છે અને એ પ્રમાણેની ના હોય તો લોકો PIL કરતા અટકાતા નથી. જે તે મૃત્યુ પામેલા છે એ લોકો પણ ન્યાય માટે જંગશે, એટલે એવું કોઈને છોડવાની એવી ભૂલ નહીં કરે, કારણ કે આ વસ્તુઓ બનતી હોય છે અને ક્યારે કોઈને બચાવવાનો ટ્રાય કરવાની એવી કુબુદ્ધિ સુસ્તી નથી, કારણ કે લોકો જેટલા, અને ખાસ કરીને પત્રકારો અને આપણું જે મીડિયા છે, ન્યૂઝ મીડિયા છે, એ જેટલું અવેર હોય છે અને એ લોકોનું બી પ્રેશર પોલીસ ઉપર હોય જ છે કે શું FIR થઈ, આને કેમ છોડી દીધું, આને કેમ ના કર્યું, એટલે એ લોકો ક્યારે પણ આ બધી જવાબો આપે. હવે તો કદાચ લપેટી લે છે બધાને, પણ એ મરી ના જાય, આવી ઘટના ન બને, એનું શું? આ ડિસ્કશનો કરીને લોકોની લાશો આપણે જોવાની, લોકોના વાલસોયા બાળકોના મૃત્યુ હજી તક્ષશિલા પત્યું નથી, મોરબી જોયું નથી, કાંકરિયાનું જોયું નથી, ખાલી સ્ક્રૂ ચેક કરીને માણસ જતો રહ્યો. એ માણસ મારી જવાબદારી નથી આવતી, પેલાની જવાબદારી. અરે આવું હોઈ શકે જ્યાં બાળકો, લોકોના વાલ સોયા બાળકો, વ્યક્તિ, ઇવન પ્રાણીઓ માટેનો પણ લો છે, માનવ અધિકાર છે, એ મૂળભૂત હકો છે, એ પણ ખોરવાઈ રહ્યા છે. જી મિલનભાઈ, અને યજ્ઞ એક વાત કે ડાયરેક્ટ શું મોટો કરી શકે. ઓકે, જી મિલનભાઈ. યજ્ઞ, હું એટલું જ કહેવા માંગીશ કે આપણી સિસ્ટમની અંદર દરેક વ્યક્તિ છે, આપણા દેશની અંદર તમામ વ્યક્તિ છે, એ પોતે GST પે કરે છે, ટેક્સ પે કરે છે, એમને સોશિયલ સિક્યુરિટી જોઈએ છે, પરંતુ આ સોશિયલ સિક્યુરિટીના નામે માત્ર ને માત્ર એમને છેતરવામાં આવે છે, પરિણામે આવી દુર્ઘટના બને છે. આપણે જે GST કે આપણે જે ટેક્સ આપીએ છીએ, ટેક્સ પેયર તરીકે જે આપીએ છીએ, એ જ આ પગાર આ જે અધિકારીઓ છે, તંત્રવાહકો છે, જેની એક જવાબદારી ફિક્સ કરવામાં આવી છે, તેમને આપવામાં આવે છે, પરંતુ એ જરાય જે કર્મચારી છે કે અધિકારી છે પોતાની એ જવાબદારી પ્રામાણિકતાથી નથી નિભાવતો, ત્યારે આવી દુર્ઘટના થાય છે. અને પરિણામે આજે 24 જે લોકો છે જે અત્યારે ગુમાવ્યા છે આપણે, અને હજુ પણ આગળ પણ આવી ઘટનાઓ ઘટતી રહેશે. બિલકુલથી. હવે સવાલ એ જ યથાવત જોવા મળતો હોય છે કે આટલી બધી ઘટનાઓ સામે આવી, એ પછી સુરતનો તક્ષશિલા કાંડ હોય કે પછી મોરબીની ઘટના હોય કે પછી અમદાવાદના TRB મોલની ઘટના હોય કે પછી અત્યારે રાજકોટની ઘટના સામે આવી, સવાલ એ જ યથાવત જોવા મળતો હોય છે કે હવે તંત્ર કાર્યવાહી ક્યારે કરશે,
કેવી રીતે કરશે, અને સાથે સાથે સવાલ એ પણ યથાવત છે કે દર વખતે એમ જ કહેવામાં આવતું હોય છે કે ના ભીનું સંકલાઈ લેવામાં આવશે કે પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, તે પણ એક સવાલ છે. કારણ કે દર વખતે અત્યારે હાલ એક જ બાબત સામે આવતી હોય છે કે તંત્ર એમ કહે છે કે ના અમે કાર્યવાહી કરીએ છીએ પણ કાર્યવાહી છે ક્યાં, એ પણ એક સવાલ યથાવત છે. તો આજના ઝીરો કાર્યક્રમ આપશો. નમસ્કાર.